તો કે મારા બેટા વાળ ખોપતા નહીં આમ કેવી વાળ પડી છે ઓ બે પોખર બસ આમ કાઢી અને મારા બેટા વાળ ખોપતા જ નહીં બોલો હા મારા બેટા છોકરો પૂછેલો આવેલા કૂતરો પડ્યું કેવું હાદો કૂતરો હાદું કૂતરા શું હતું એ ઓમ કરે છે હાદા કૂતરા શું ઉડતું છે અલ્યા મારો બેટો ખાઈ જાય એવો કૂતરો આપણું આખલા છોકરો મારો બેટો સારતું તો છે એ તો સારતું નતું ને પાલેલો છે બોજેલો હશે એવું હતું તારે અલ્યા મેં કીધું મારો બેટો મને વહે પડે હું તો ઉડી હેડો શું વહે પડે આ એડા થઈ ગયા બે તેને હોય અલ્યા એડા શોખ ભાઈ ગયા મને બસી જાય તો સારું કરી ગયા તમે રોકાઈ જાય એટલે હોતા આ ચમચે મારો ઓમ બોધવાનો લ્યા બોધન જેમ હોય બોધવું જ છે કે આપણે તો હે તારે તારી એમને ફાઈ એમ બસ મારા ઘેર તો ફાયો છે બોચી હેડો તો અને આ પેલો આપણા છોકરો મારો કૂતરો લઈને આવ્યો તમે તો કૂતરા ભાઈઓ આવું બુક નીકળો તો ઉંદરડાની તાવ આવે બોલો એટલે ઉંદરડાની તાવ ને કૂતરા ભાઈ આટલો બધો બીવો છે એટલે બીક તો લાગે પેલો છોકરો ચોલ ના મારો બધો કૂતરો હેડતો એટલે આ એમ મેળતો તો અડકાયો હોય તો બરાબર છે બીક લાગે શું વેચો છો કોઈ વેચતા નહીં આ જા ગટકુજી કૂતરા ભાઈ ઉડ્યા મને આપજા એટલે કૂતરા છે કેવો રે એટલે પણ કૂતરો મારો વેચતો હેડતો આવતો તો મોટો પાજી બીસ અરે હે ખટું ભાઈ બોજી પાટી પાડી દીધા દાડા કૂતરા શું દીવાના હોય કેમ તારે એક દોડનો ખાલી વાઘ હોમે આવે ને તો વાઘ ની ચીરી નોખો બોલમો યા જો તારે કરે છે લે વાત તો ઘણા કિંજા કે હું વાઘ કોઈ ના કરે કોઈ કરતું એ બધી વાતો આ તો કોણ છે વિપુલ કાકો છે કોણ છે વિપુલ કાકો છે એક વખત ખાલી વાઘ હોમે આવે ને એટલે તો વાત પટી ગઈ એટલે હું તો વાત હું વાઘ ચીડી નાખું ઓમ જતા વાઘ ચીડી નાખું પણ એમ કોઈ મોને ના લે વાઘ ચીરવાની શરત પાડવી છે શરત પાડવી છે એમ કે ખાલી ચીરીને બતાવો પણ અરે ચીરીન હા ચીરીન તમારે હોમે ચીરીને બતાવો થઈ ગઈ લે શરત એમાં શું યાર ખબર છે શરત તો થઈ ગઈ ચમ તમે વસમાં હો ભાઈ બેટની શરત પાડું ચમ યાર પાડો બાઈક નું પાછો અલ્લાહ કમ્પ્લીટ બાઈક આલો યાર કોઈ હું જોવા જોવા એટલે જો શરત આ બધા વાતો કરી લે કે તો વાત ચીડી નો છો પેલે ફલાણા ક્ષેત્રમાં પડ્યું તું એટલે ખાલી બકાવી છે વાઘ છે પાસે શું આપલા બાઈક છે તારા પાસે નહીં બાઈક અમને નવું લઈ આવ્યું છે પડ્યું ઘેર નવું લાવ્યો છું શરત પાડવી છે હારો થઈ ગઈ તમે વસમાં હો બતાય હું તમારા પાસે લઈ પાછો તમારા પાસે પાછું જો હે બાઈક મારા પાસે છે તો ઠીક હા શું કીધું એને આલે તારું લઈ જાય પાછું આવું પડશે ભાઈ હા ભાઈ વસમાં ચોખ્ખી વાત છે હા આપણે જોતું નહીં ગમે પાછું તમને તું વસમાં પણ લેજો ચોખ્ખું ના નહીં અલ્યા અમે તમારું છે બાઈક તો હળો ને લડો થઈ ગયો શરત લડો શરત કાલ મળે કાલ હા અરે મારા કાલ આ તો હેડું કોઈ એનામાં કોઈ આવો ડુકડે ફાટલા પૈના છે વાઘ શું ચીરે લ્યા અલ્યા વાઘ ચીરવાની ચીવી તેવી વાતું છે લ્યા ક્યાં ખાવાના કે નહીં વાઘ ગમે એવો મૂતરી જાય વાઘ પેલું દાંતો પહેલા હશે કે ઓમ સાર લઈને ઓમ તું ચોખ્ખું છે ઓમ સાર વાટી બે પાથરા પાડીને આવ્યો એવું કોણ છે લે કોઈ આ તો ના કોઈ ના ભાઈ અલ્યા હોતે બોલો પેલા શરત બાઈક ની પાડી દેશે ઓમ ઉઘાડ પાડ્યો કે ચીરી કે પછી એમ ગપ્પા મારી મેળાવે એ વિપુલ દે ઓમ આવો ઓમ વાઘ ચીરવો પડશે પાછો વાઘ ચીરું એટલે ચીરવાનું કીધું એટલે વાત ફાઇનલ થઈ છે યાર તમારે હોમે ચીરીને બતાવું યાર અને તમે કોને તો એને તમે કોઈ એટલા વખત ખંજર કાલું ઓમ કરી એમ કરજો આ ખંજરે હું તો હારે જ રાખું પાછ હા ચીબડા કાપી ના એવી ચીજ છે ને વાત આ છે વિપુલજી પણ તમે આ છે કે એ વાઘ હોમે આવ્યો એમ ને એ આ ઓમ મેડચીપ પકડી અને ઓમ કરી અને ઓમ કરી ઓમ બોલો એમ કર્યું નથી તમારા હોમે વાઘ એટલે શું લ્યા તમારા હોમે એટલે આ પાછો આજે આ કેટલો આપણો ફાયદો છે સાચી વાત છે બાઈક છે ને પાછું કમ્પ્લીટ તો ઠીક બોલો હવે જો મો હા નીકળો હવે પડી ગયો આ તો અધૂરું રે યાર હવે તમે ઉઘાડ પાડીને જા કે હું વાઘ મળી ઓમ ફોડી ઉડાન બાબા પૂછ્યો કે જન્મ નહીં જાય એમાં તો શું યાર એ તો બરાબર છે આ શું કેવું સારું કર્યું હા વાત સાચી છે હવે ફાઇનલ થઈ ગયો હવે હા એમ હું ને પાછો હા મનમાં ઢસું પાછું હા
ના ના ફાઇનલ હોતે મને સાક્ષી ધરી હા હોતે છે એટલે હોતો નહીં ના તારો વિશ્વાસ નહીં પાછો લહડો અમે તારે હોતે આટલી ઇજ્જત નહીં વિશ્વાસ નહીં કરતું કોઈ લા ભાઈ બાપની જેમ યાર 2 લાખ નું બાઈક આવે છે વિશ્વાસ ના હોય વાત કરે બધું શરત પાડતા પાડી ગયો છું પણ હવે શું કરું પસ્તાવાનું વાળા છે બડા કોણે આવજે બાઈક હવે લો કોણી પહોંચતું નહીં પપ્પા દાડા થઈ જશે મુંસાને છે તો પપ્પાજી બોલ પપ્પાજી આ પિક્ચર ના ડાયલોગ નહીં થાય હોય હું તો પડતી કરી પાછી પાઈ મારો બેટો છોકરો મને મારા જો છોકરો મારવા ટૂજો છે અલ્યા શરમ કર શરમ શરમ છે નહીં કરું એ બધું છોડ હવે હું શું પૂછું અભલ બેસ બાઈક તું સાફ કરે છે ને પણ હવે આજનો દાડી જ છે પાછું કેમ તારે ગજબ થઈ ગયો આજ તો શું એટલે આ હું શરત પાડીને આવ્યો છું વાઘની અને એ પાછી જેવી ખબર છે કે હું ખટુજીના હોમે એના પગમાં વાઘ ઘોડી પકડી અને આમ ચીરીને એના હોમે રાખવાની વાત કરીને આવ્યો છું જોય વાઘની જે પેલા ઊંડા ડાકા પડવા તો ઘરમાં પોજરા ગોતાના વાઘ ચીરવાની વાત કરે તો કા વાત તારી હાસી છે હું સમજુ છું બધુંય પણ આ તો વટ ખાतिर બોલ્યો પડો છું ખાલી તો વટમાં ના બોલાય ને એવું પણ આપણા કંઢિયા કાઢી નમતી નહીં આલી તો નમવું પડે તો એવું હોય તો એ શું કેમ વસમાં જતા એટલે લે આ ઘંટિયાની નમતી ના આલી ને એટલે વટ ખાतिर ખાલી બોલ્યો પડો છું ના બોલાય એવું પણ તારે બાઈક આલવું પડશે બાઈક તો હું નહીં આલું આલવું પડશે કજીએ નહીં આલવું જ પડશે હું નહીં આલું બાઈક તો હું ભણવા બદલે લાયા છું બાઈક તો તારે આલવું જ પડશે બાઈક હું નહીં આલું વાઘની મારો કહો તો તમે મારો બાઈક નહીં મળે અલ્યા તારા 30,000 રૂપિયાના બાઈક બદલે તું તારા બાપને મારવા હેડે લ્યા તને શરમ નહીં આવતી ના તો જીવ તને બાઈક વાલું મો બાઈક તો હું હેડ્યો તારા જ હવે ટૂંપો ખરે આ ઘેર જ ને આવું મરી જાય મને મારી ઇજ્જત બહુ આલી પાછી હું નીકળું શું છે પેલા આપણે અમીરજી નહીં રહ્યા કોઈ ગમે પ્રશ્ન હોય ને તો ઈયન પાંચ જો જો તમે ઈયન પાંચ જો કોક તમે સલાહ છે આ તો આવું ઠંડા દિમાગથી વિચારીને કે તાર તું ચારનો રહેમાન હીમાં બોલે છે મને ખબર છે તને તારું બાઈક વાલું છે પણ મેના મારા છીએ વાલું છે તો મારો કે હા હાર વેટ હું હવે મને ખબર છે તું પાછો હવે મારો હકો તો નહીં થાય પણ હું હવે અમીર પાસે જોશું પાછો શું મને કોક સલાહ આલે વાર અને એને તો એને બાઈક હાલવાની વાત જ નહીં બાઈક ને હું નહીં હાલું હા એ તો મને ખબર પડી ગઈ હો તને કોણ વાલું છે ને મને ખબર પડી ગઈ પાછી મારા બેટા એક બાઈક બલ્લા થઈને બાપને બોલો બાપને મારો હેડ્યો સાહેબ ઓય અત્યારના છોકરા છોકરી જેવા છે બેઠા જ છે પણ હવે કોમ કાઢે તારે સારું છે કેમ છો સારું છે શાંતિ આવો શાંતિ પણ થોડું ડખો છે શેનો ડખોવડી છે તમારે કોમ કાઢવું પડશે મારે તે દાડ અમારે કોમ હતું જાર પહેરવા મેં કીધું તે દાડ તો હું દોઢા ઉઠતા હતા અને આજે હવે તમે અમારા પાસે કોમનું લઈને આવ્યા છે એમ કોમ તો તમારે કાઢવું જ પડશે ના મેળાવે ભાઈ અમે જુઓ જે વેજ નમે ને એનું હાથ નમો છે જે ઓગળી ઓમ નખે ના પકડે ને ઓગળે ગુડું એને કોમ જ નહીં આવતા કોઈ હું શું કહું છું તમારા પગ ગુંદું તમારે ખેતરનું જો તમે વાવશો ને તો વાવવાનું વાઢવાનું લણવાનું છેલ્લે પૂળા વાળીને મો કરી આલ્યું પણ આટલું કામ કરવું એ વાત બનશે જ નહીં તે દાડ મારે આ વરહાદ સડી રહ્યો હતો માથે અને કીધું આટલી જાર ફેરી જાય ને તો સારું તમામ મુદ્રા છે પૈસા બાપા કરતો હતો વાત આજે પણ તેદાર હું નવરો નહોતો એટલે તમારે આટલું કામ કાઢવું પડશે મારે નહીં મેળાવે કાઢવું જ પડશે અમે એક છેલ્લી આશા છો તમે બહુ ફસાયેલો છો પાછો હવે હેડો હેડો હવે તમારે જેવો કોણ થાય હવે મારે એક શરત મેં જબર પાડી ભરી છે શેની શરત ઓડી પાડીને આવ્યા છો હવે હું ઘેર આવતો હતો કે આજે વસમાં ખટુજી ને હોતે બે ઊભા હતા અને ખટિયાનું કૂતરું વાહે પડ્યું હતું કે હવે આજે બીવણ હતો હા આજે બે જણા એ વાતો કરતા હતા મને આગળ કીધું શું છે લ્યા કોઈ લડો છો કે વેસો છો એટલે એને એમ કીધું કે કૂતરું વાહે પડે એટલે મેં પછી મેં એમ કીધું એટલે કૂતરાથી બીવર હતું છે તમારે એક વખત નો હમો વાઘ આવે ને તો વાઘને હું ચીરી નાખું અને તમારા વાઘને તો હું તમારા હોમે ઓમ મેડજી પકડીને ઓમ બે ચાર કટાર ખોસીને ઓમ વતાવું એમ
એવું કી ના હોય અને હવે મારું બધું પસ્તું છું કીધું કહેતા કીજો છું વટની ખાતી રે અને હવે યારું મને એવું લાગે આની પાસે બાઇકની શરત પાડી છે. બાઇકની શરત પાડી છે? બાઇકની શરત પાડી છે. એટલે તમારા જેવો ગોડો કોઈ હોય આવો હવે બાઇક તો પાક્કું જવાનું જ છે. હવે તમારા આશા છે તમે સારો આઈડિયા હાલત બરાબર છે ના કે બાઇક ખોયું. તમે કોઈ ઉઘાડ તો પાડી જ નહીં આયા કે? ના ખાલી આમ ખંજર આમ મેટથી ચાલીને ઓમ કરવાનું કીધું છે, બીજું કશું કીધું નહીં. તો એક મગજમાં પ્લાન મસ્ત આવ્યો મારે. એમ? હા તો કહેજો વાર મસ્ત પ્લાન છે હો. સક્સેસ ના થાય ને આર્યો હા. તો બાઇકના પૈસા આપણે પાડ લઈ જજો કુર્તી. ખરેખર આ પ્લાન સક્સેસ થાય એવું લાગે. તમે ખાલી સાક્ષી ભરજો, બીજું સાક્ષી કોઈ. સાક્ષી એટલે હું આમ બેઠો એટલે પટી ગયું એમ. હા આમ તો તમે આ શરત હારો ને હા. તો બાઇકના પૈસા મારા પાસે લઈ જજો. હા ખરેખર મને જેટલું ટેન્શન આવી ગયું તો આ વટમાં શરત પાડી હતી, પણ તમે ઘણું ખરું બધું હળવું કહી નાખ્યું. બોલો તો તમે તાર જો બે ધડકથી કહીને કે આવરા હાડો તાર વાઘ હાથ લાવો જોવા. તો તાર હવે તમે મારા હારી હાડો કે આપણે ડાયરેક્ટ જ ઇન પાસે પણ એ તમે જોણ તો કરો એટલે આપણે બેના ઓછા જતા રહો. ફોન કરો ને. હા ફોન કરો. હલો હા ખટુજી, હા આવી જાઓ હેડો. પેલું બાઇક પાછું લેતા આવજો. હવે મોયા આવું રહ્યો છો બાઇક લઈને હો. એટલે આ દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જાય આજે. તમારે કઈ ઝઘડા ફીટ કરી હા હા આવી જાઓ હેડો. હા આવો હેડો. એટલે આજ તો તમે ઘણો ખરો ભાર ઓછો કહી નાખ્યો. જેવું આવશો ને વિપુલજી આવો કોઈ મત બેટા વડ્યો ને સાઈડમાં કરો રોકો હેડ હતા આમ સાઈડમાં કરો રોકો હેડ તું કરતો લાવો રો હોય. હોતા બસમાં છો પાછા? અરે બસમાં છે પાછા. તો કહો તો ને હેડો ને તમે તારે. જો હવે મેં વાઘ પેલા જંગલમાં પાલ્યો હતો હા એટલે આપણે અહીંયા જઈને મારવાનો છે. એટલે યાર ગપ્પો મત મારો, ઝાડમાં હશે ની જંગલ નહીં, ઝાડમાં કો ના ના પેલે આગળ એટલે જંગલ છે તમને તો ખબર ના પડે. હેડો મારા હેડે આવો તારે. વાઘ એટલે શું થઈ ગયું લ્યા તારે? બંધ કર, બંધ કર, બંધ કર. ઉડીએડ છે હમણાં બેઠો, હમણાં ઉડીએડ છે. બેઠો છે ઉડીએડ છે પાછો. પાછો શેટલા રહેજો, શેટા રહેજો પાછા. અમીરજી ચાલુ કરો બધા. પકડીશું બેટજી. ખટુજી લાવ લે, ખટુજી ને એનો હમે મારવાનું છે. આ જો વાઘ ઠોકો ઠોકો હવે ઠોકો. જો ઓમ બારો બારો તમારો જો પૂરું ખટુજી પાડે ના પાડે. પૂરું. અલા હોતા અલા વાઘ માર ચૂક મારે ના મેજે માર્યો લા મેજે વન છે ને દોત આવે લે. કેમ દોત આવે કોઈ બાઈક હારી તોય અલા અલા વાઘ ના કેવા હાર્યું તાર શું કહે હોતે શું કહેવા ને એ તો વાઘ હા કોણ શું કહેવાય એને બતાવો, એને બતાવો, વાઘ એને બતાવો. કોણ શું કહેવાય ઓમ તો રમેકડો પણ વાઘ કેવો ને આમ તો મૂલ તો વાઘ કે વાઘ છે કે મૂલ તો વાઘ કે વાઘ તો ખરી મારો બધું તારે આના જો એ તમાર હોમે ખંજર ખુશી છે જોવો દે. આ જો છે ને આ ગદ્દી આઈડિયા છે ને આ વિપુલ ઉકાયેલાનો નહીં હોતય સાચી વાત છે કોઈ ગદ્દી ઓમાં બીજો આઈડિયા આવી ગયો છે મારી મની શોકન જો ગદ્દી આ ખંજર એમને માર્યો ના છોડે બા આ ઉકાયેલાનો કોમ નહીં ઓમ નહીં હા લા ના છોડે એટલે શું તું મને સમજે લ્યા. જો આતા જો આ જો આ તો રમેકડું છે લે હવે મત પણ એમને
તમારા શરતમાં હાસા વાઘજી કુડા વાઘની ઉઘાડ પાડે તમે શરત પાડી તારે ના મારો બેટું ઉકાળતો નથી પાડ્યું. તમે આખા ગામમાં લઈને ફરો કે ઓન શું કહેવાય આખું ગામ કહે કે વાઘ કહે કે નહીં કહો આ આઈડિયા વાળો ભલે આલી પણ આ હુકાલી કોકડી ના આલી આઈડિયા પણ હો રાખજે મારો બાઈક જાય તો ભલે જાય પણ ગતિ એનો તો બદલો હું ગમે તાર લઈ ભાઈ બાઈક આલી જાજો સુખ શાંતિ. ચાવી લાવો ચાવી લાવો બાઈક ની. ચાવી બાઈકમાં છે ને બાઈકમાં જ છે બાઈકમાં પડી છે ને બધું બાઈકમાં જ છે. બતાવે હેડતા જાતું પાછા. જો ના હોતે શું યાર તાકી નહીં યાર પણ હું શું કરું આ તો વાત છે આપણે ચો ઉઘાડ પાડ્યા તા તો કેતું નહીં જો યાર તમે ના હોત ને એમ ને આપણો આઈડિયા કેટલો મસ્ત કમાઈ ગયો જબર જબર. અને તમારે હવે હું શું કહેતો હતો, પેલું તમે વાબાન કહેતા હતા ને એ ઝાડ વાયેલી છે ને એ વાટિયા લેવી પડશે તમારે પુળાય વાળી લેવા પડશે બધું અને બોર ભરીને ઘેરે નાખવા આવવું પડશે બધું તમારે શું કીધું? ટેન્શન લેવાની જરૂર નહીં. તમે હા, મારી હેડો. આબરૂ બચાવી છે. હેડો તાર રહી વાત તારે- તમારે ખમાન મજા આવે તમારો આઈડિયા એટલે હોનાનો આઈડિયા. ચાલો શરત તો હારી જા બોલો આ ઉભો ને આ એના વાજી શું છે તમે ઉડ્યા તા ઉડ્યા તા કરો ને બાગ આવો ઓ ભગવાન ફેડી રોકલો લાતો આ ના વાજી આખો બાઇકની શરત આખા બાઇકની શરત જી શું કરવા પેલા ઉડે તારા હવે શું કહે ઉડે પેલા મેં મળ્યો છું શું હાથ મારે તો મારી ગયો હા એક હતો બાઈક એક ખોઈ ગયા અમને લાવ્યું છે બાઈક તારે હડો તમે યાર મૂર્ખા ઉઘાડ પાડવું પડે યાર મારું ઘર પર તમારે કોઈ કંકોડો ઉઘાડ પાડી યાર અમીરજી તમે ના હોત ને તો ખરેખર આજ તો હલવાઈ જવાના હતા તમે. ખરેખર ઓ ભરો ચમ લે આમ કરે. એ બધું તો ઠીક હા આ વાઘ વાળો આઈડિયા આલ્યો કે નહીં અને તમે જે મિલતા ચમચમ એક કોહાડો તમારે જાણવું છે ઓય ભણવું તો પડશે જ કે એમ અમીરજી હા કઈ ગયો હોય અંદર તો બરોબર પણ હવે હું શું કહું અમારે તમે બે હેડો અમારે હારે આવવું નહીં અમે હોત બે પાત્રા પણ બાઈક ઊભું કર્યું ને એમાં ચાવી છે હા. અને બાઈક લઈ જાવ સારું લો તો હો સુખ શાંતિ દાદી હેડ જા આખો કેટલા દાડા આખો મારું બાઈક આખો ખાલી આ કોડાના વાગે પગમાં કોટા રાખજો માતા વાતા ના મેલતા પાછા. આ તો શરત નું બાઈક છે ઓવે ઓવે એ કોટાના વાગે સુખ શાંતિ દાદો એ ના આવે ઠેહુ એવું ના આવે પડો ના હા ટાઈગર